आपके साथ रविक्षा शर्मा और आप देख रहे हैं द वॉइस न्यूज। चलिए आगे बढ़ेंगे आज की ताज़ा खबर की ओर। गोधरा तहसील के सापा गांव के पास कोतर के कॉजवे पर एक खतरनाक घटना सामने आई है। कल खजूरी मोड़ डुंगरा गांव को जोड़ने वाले कोतर के कॉजवे पर पानी के तेज बहाव में बाइक सवार दो युवक जान जोखिम में डालकर गुजर रहे थे, तभी बाइक पानी में बह गई। वीडियो में दिख रहा है कि बाइक सवार दोनों युवक पानी के तेज बहाव में बाइक को संभालने की कोशिश कर रहे हैं, लेकिन बाइक पानी में बह जाती है। गनीमत रही कि दोनों युवक सुरक्षित बच गए। कल भारी बारिश के कारण सापा और सेघवा गांव के पास कोतर के कॉजवे पर पानी भर गया था, जिससे गुजरना जोखिम भरा था। इस घटना के बाद लोगों को सावधानी बरतने की सलाह दी गई है। इस घटना में दोनों बाइक सवार युवकों का सुरक्षित बचाव हो गया है। ये घटना एक बड़ा सबक है कि बारिश के दौरान नदियों और नहरों के पास सावधानी बरतनी चाहिए। द वॉइस न्यूज के लिए पंचमहाल से अनस तवला की रिपोर्ट। पंचमहाल पोलीस रेंज आईजीपी श्री आरवी असारे साहेब અને એસપી શ્રી હરીશ દુધાત સાહેબ પંચમહાલ નાઓની સૂચના મુજબ એસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશ વિસર્જનના બંદોબસ્ત અનુસંધાન વાહન ચેકિંગમાં હતા। દરમિયાન ગઈકાલના રોજ ખાનગી બાતમીથી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર જેવી પટેલ અને એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને તેમની ટીમો સાથે એક બોલેરો વાહનમાં નાર્કોટિક્સ પદાર્થ લઈને નીકળનાર છે, જે આધારે અભરામના ચોકડી પાસે વોચ કરતા સદર વાહન આવતા ચેક કરતા સદર વાહનમાંથી પ્લાસ્ટિકના કુલ 90 જેટલા ઠેલામાં કેપ્સિકમ મરચાં ભરેલા જણાઈ આવેલ, જે ખોલ્યા બાદ નીચે જોતા તેમાંથી પોસ્ટ ડોડાનો કુલ 820 કિલો ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે ગણતરી કરતા ₹24 લાખ ઉપરાંતની કિંમતનો થાય છે। જે બાબતે એફએસએલની કાર્યવાહી અને વિગતવારનું જે કાયદેસરની કાર્યવાહી કરી અને સદર બોલેરો વાહનના ચાલક અને તેની સાથેના ઈસમ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની વધારે તપાસ ચાલુ છે। જથ્થો હાલમાં મધ્યપ્રદેશથી રાજસ્થાનના સાચોર તરફ લઈ જતા હોવાનું જણાઈ આવેલ છે, પરંતુ તપાસના અંતે ખરેખર શું હતું એ વિગત જાણવા મળી છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।